પૂજામાં મંત્ર પ્રધાન હોય બધું જ, અહીંયા બધું સ્નેહ પ્રધાન. ત્યાં જે વિધિ હોય વિધિ જ પર ઠંડુ જલ ચડે, ઠંડુ દૂધ ચડે તો ઠંડુ જ ચડે. ત્યાં પછી એવું ના વિચારાય કે લાવ શિયાળો છે તો ગરમ કરી લો. ત્યાં જે વિધાન હોય જ થાય. પણ પુષ્ટિ માર્ગમાં તો યથા દેહે તથા દેવે. અમારા જે દેહને થાય એ ઠાકોરજીને પણ થાય છે. અમને ઠંડી લાગે તો અમારા ઠાકોરજીને ઠંડી લાગે. એટલે આપણે ત્યાં શીતકાળ, ઉષ્ણકાળ, વર્ષા ઋતુ દરેકનો સેવાક્રમ જુદો હોય, દરેકનો કીર્તનનો ક્રમ હોય. એમાં આખો પ્રકાર પુષ્ટિ માર્ગનો સેવાનો ભાવ બતાવે. ત્યાં આહ્વાન કરવામાં આવે પછી વિસર્જન, ગણપતિ વિસર્જન થઈ જાય પછી બધા દરિયામાં પધરાવે, નદીમાં પધરાવે, સરોવરમાં પધરાવે. ઘણાને એમ થાય કે આ રીતે આમાં નાખી પછી લોકો જે કાઢતા હોય તેમ થાય, પણ હવે એમાં દેવતા નથી, વિસર્જન થઈ ગયું છે. એક સોપારીમાં પણ મંત્ર દ્વારા ગણપતિ આવી જાય પછી વિસર્જન કરો તો જતાય રહે, અને ગયા પછી એમાં દેવતા રહેતા નથી. પણ આપણે ત્યાં દેવતા નથી હોતા કે જે આવે ને જાય. આપણે ત્યાં તો સ્વરૂપ હોય છે, જે પ્રગટ સ્વરૂપે બિરાજતું હોય છે. એમાં જરાય એક ક્ષણ માટે પણ એવો વિચાર નથી થતો કે ઠાકોરજી આમાં નથી. આ સાક્ષાત યશોદા નંદન બિરાજે છે પ્રગટ સ્વરૂપે. સેવામાં આટલી બાબત જો ધ્યાનમાં નથી તો સેવાનો પૂરો આનંદ નહીં લઈશું. પહેલી બાબત આ સાક્ષાત ઠાકોરજી છે એવો ભાવ દ્રઢ હોવો જોઈએ. સેવા કરનાર ની પહેલી શરત એ છે કે ભગવાન કોઈ આકાશમાંથી આવીને કૃપા નથી કરવાના. હું જેની સેવા કરું છું ને એ જ પ્રભુ, એ જ લાલન માર્યા પર કૃપા કરવાના. એટલે પ્રગટતાનો ભાવ. બીજો ભાવ તત્સુખનો ભાવ. મારા પ્રભુને સુખ શેમાં? મને મજા આવે, મને ગમે, મને ભાવે એ સેવા નથી. મારા લાલનને શું ગમે, મારા લાલનને શું ધરાવો. તત્સુખનો ભાવ. આ ઋતુમાં, આ સમયમાં ઠાકોરજીને શું ગમશે, શું નહીં ગમશે, એના વિવેકનો વિચાર એ સેવાનું મુખ્ય ભાગ. અને એટલા માટે સેવામાં આ થશે. એટલે આપણે ત્યાં જે આખો અષ્ટયામનો ક્રમ છે એ ઠાકોરજીની આખી દિનચર્યા છે. જો આપણે ત્યાં આટલા પ્રકારની ભગવત સેવા થાય છે: બ્રહ્મોપચાર, રાજોપચાર, ગ્વાલોપચાર અને બાલોપચાર. આ ચાર પ્રકારથી ઉપચારથી ભગવત સેવા છે. સૌથી પહેલા બ્રહ્મોપચાર. આ સાક્ષાત બ્રહ્મ છે. નારાયણ બ્રજ આયો, ધર્મ હિતે પાયો, યહ ધન ધર્મ હિતે પાયો. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારા ઘરે લાલન રૂપે બિરાજે. આવો બ્રહ્મ ભાવ જવો ન જોઈએ. એટલે જ આપણે ત્યાં જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃતાદિ થાય, તો બ્રહ્મ છે. બીજું રાજોપચાર. આ વ્રજના રાજા છે. વ્રજરાજ વિરાજિત ઘોષ વરે. વ્રજના રાજા છે એટલે રાજાને જેમ ભોગ આવે એટલે શું કહેવાય? રાજભોગ. શણગાર આવા આવે રાજાને જેમ ધરાયા હોય, ખંડપાઠ અને ચોકી એક રાજા જેમ રહેતા હોય એ રીતે ઠાકોરજી રહે. ત્રીજું ગ્વાલોપચાર. એ ગુવાળિયાના ઘરમાં છે. ભલે બ્રજના રાજા છે પણ નંદ બાબા ગુવાળિયા છે ને, એટલે એમનું ડેલી રૂટીન, દિનચર્યા, મંગળાથી શયન સુધીનો જે ક્રમ છે એ ગુવાળિયાનો દિનચર્યા છે. એ ગુવાળિયાની દિનચર્યા કેવી હોય? જેમ સવારે ઉઠે પછી ગાયોને લઈને જાય, વનમાં ભોજન કરે, સાંજ પડે એટલે પછી ગાયોને ચરાવીને પાછું. આપણો જે અષ્ટયામનો આખો ક્રમ છે એ આખો ગુવાળિયાનો ક્રમ છે ને. અષ્ટયામની જે મંગળાથી શયન સુધી ભાવના છે એ ગુવાળિયાની, રાજાની દિનચર્યા નથી. દિનચર્યા છે ગોવાળિયાની ફોલો કરી. કારણ કે પ્રભુને ગોપાલ છે ને, ઠાકોરજીનું એક નામ છે ગોપાલ, ગાયોનો પાલક. આપણે આખો અષ્ટયામની ભાવના એ જેમ વ્રજમાં સવાર પડે અને અહીંયા પક્ષીઓનો કલરવ થવા લાગે, ગૌશાળામાં રહેલી ગાયો પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓને ટન 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 કરીને લાલનના મુખારવિંદના દર્શન માટે લાલાયિત થઈ છે. એ ક્યારે પ્રભુ જાગે અને અમને મંગળાના દર્શન થાય. વ્રજવાસીઓ બધા જ આવી ગયા છે. આખો ચોક ભરાઈ ગયો કે ક્યારે લાલનના મુખારવિંદના દર્શન કરીએ. કારણ કે અમારી સવાર આ સૂર્યોદયથી નથી થતી, પણ દર્શન ભયો સવેરો હરિજુકો, દર્શન ભયો સવેરો. લાલનના મુખના દર્શન કરીએ ને ત્યારે અમારી સવાર પડે. એટલે આખો ચોક ભરાઈ ગયો હોય અને લાલન સૈયા મંદિરમાં પોઢ્યા હોય ગાઢ નિદ્રા. યશોદાજીને થાય કે હવે જગાવું લાલન. ફિર કે આવે કમલ નયન કો નાહી જગાવે. અને જાય ને એવા ગાઢ નિદ્રામાં સુતા હોય એટલે એમ થાય ના ના મારો લાલન થાક્યો છે, હજી થોડી વાર સુવા દો. પાછા એમ આવે ને પાછા જુએ અને લાલન પોઢ્યા હોય ગાઢ નિદ્રામાં, એમ થાય કે ના હજી થોડી વાર સુવા દો. અને પછી
મંગલ ભોગની બધી તૈયારી કરી લઉં, લાલન જાગે એના પહેલા. અને દહીં, દૂધ, માખણ, મિશ્રી બધી જ તૈયારી, મંગલ ભોગની તૈયારી કરી દીધી. અને હવે લાલનને જગાવવા માટે યશોદાજી પધારે. લાલન જાગો હો ભયો હો. અહીંયા તો બ્રજ ભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે મંગળાના કવાડ ખુલે, નિજ મંદિરના દ્વાર ખુલે ને લાલનના દર્શન અમને થાય. અને જ્યાં મંગલ ભોગ સરાયો અને દ્વાર ખુલ્યા અને બ્રજ ભક્તોએ જય ઘોષ કર્યો બ્રજરાજનો, પ્રભુનો, ગિરાજ બાવાનો. લાલનના અમને દર્શન થયા છે. અને યશોદાજીને થયું કે આટલા બધા દર્શન કરવા આવ્યા, બધાની નજર એક સરખી થોડી હોય, સ્વરૂપ સુંદર લાગી રહ્યું છે. અને મંગળાના આરતીના દર્શન કરી બ્રજ ભક્તો ઘરે ગયા છે. શૃંગારનો સમય થયો છે અને યશોદાજીએ ઋતુ પ્રમાણેના વસ્ત્ર શૃંગાર કાઢી લીધા. કનક પાટ બેઠે મનમોહન, સોનાના પટ્ટા પર લાલનને પધરાવી સોહાતું જલ લીધું છે. અને આવો ગોપાલ શૃંગાર બનાવો. જાગવાનો સમય થયો અને પુલિંદજીઓ જે ભીલ કન્યાઓ રહેતી ગિરિરાજજીની તરેટીમાં કંદમૂળ આદિ લઈને છાપમાં સિદ્ધ કરીને લાવી અને ઠાકોરજીના ઉત્થાપન થયા. ઉત્થાપન ભોગ આરોગ્યા. અને હવે તો સૂર્યાસ્ત થવા લાગ્યો. લાલનને સખાઓ કહેવા લાગ્યો, લાલન અબ તો સૂર્યાસ્ત ભયો, ચલો ગોકુળ જાવે કો સમય ભયો હોય. દૂર દૂર ગાયો ચરતી હોય, કદમના વૃક્ષ પર ચડીને ઠાકોરજી વેણુના અધર પર પધરાવે. વેણુના સ્વર ભરે, ગાયોના કાન ઊંચા થઈ જાય. અરે ઘરે જવાનો સમય થયો. દોડતી ભાગતી ગાયો ઠાકોરજીની આજુબાજુ આવી જાય. કરતી હોય, આખા દિવસનો વિરહ હોય અને વિરહને આરતી રૂપે થાળીમાં તૈયાર કરીને ઊભી હોય. અને પ્રભુના મુખારવિંદના આ પલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી મુખારવિંદના દર્શન કરતી જાય, આરતી ઉતારતી જાય. અને ઠાકોરજી પધારે નંદાલયમાં. અને યશોદાજી ગોરજને સાફ કરી, ભારે શૃંગાર વડા કરી, હલકા ધરાવે. ઠાકોરજીને શયન ભોગ આરોગાવે. પાછા દ્વાર ખુલે, બ્રજ ભક્તો દર્શન કરે. અને પ્રભુ હવે પોઢવાનો સમય થયો હોય. સકલ બ્રજમાં પોઢ્યા. ક્યાંક ગિરિરાજની કચરાઓમાં, ક્યારેક ગોપીઓના ઘરમાં, ક્યારેક નંદાલયમાં કહાની સાંભળતા સાંભળતા આમ આખી અષ્ટયામની ભાવના આપણી પાસે. એટલે જ્યારે જ્યારે જે સેવા કરી એની ભાવનાનો વિચાર કરવાનો કે અત્યારે એ લીલા શું ચાલી રહી છે. કારણ કે સેવા પહેલા ક્રિયાત્મક હોય, પછી ભાવાત્મક થાય અને પછી રસાત્મક બની જાય. આ સેવાના સ્તર છે. પહેલા જેમ કહ્યું એમ વાંચી વાંચીને કરી ક્રિયાત્મક, પછી ધીમે ધીમે એમાં લીલાનો ભાવ આવવા લાગે અને પછી લીલાનો અનુભવ થવા લાગે તો રસાત્મક બની જાય. એ રીતે સેવા ફલાત્મક બની. આમ અહીંયા વૈષ્ણવી માયાનું આવરણ ઠાકોરજીએ કર્યું અને યશોદાજી બધું જ ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી લીધા. યશોદાજીને એકવાર એમ થયું કે લાલનને ઘરમાં આટલું દહીં, દૂધ, માખણ બધું છે, આ બહાર જઈને ગોપીઓનું કેમ મારોગે? લાવ આજે મારા હાથે સામગ્રી સિદ્ધ કરું. લાલનને મારા હાથનું માખણ બહુ ભાવશે, પછી બહાર જઈને ચોરી નહીં કરે. અને લાવ ગોળી લીધી, માટલું બધી પધરાવ્યું અને શણગાર સજી તૈયાર થયા છે યશોદાજી. અને હવે તો દધી મંથન કરવા લાગ્યા. હાથમાં કંકણ છે, કંદોરો છે, કર્ણ કટીમાં અને ખમ 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 દધી મંથન કરવા લાગ્યા. અને મંથન કરે એકદા હૃદા શિશુ યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. દધી મંથન કરતા જાય ને બાલ ચરિત્રનું સ્મરણ કરતા જાય. હાથથી સેવા અને મનથી સ્મરણ ચાલે છે. લાલનને લાગી ભૂખ, આવ્યા નિકટ, પાલો ખેંચવા લાગ્યા. યશોદાજીને થયું કે લાલન ભૂખ્યો થયો છે. દધી મંથન મૂકી દીધું અને લાલનને ગોદમાં લઈને પાન કરાવવા લાગ્યા. સામે જોયું તો ચૂલા ઉપર દૂધ છે ને ઉભરાઈ ઉભરાઈને અગ્નિમાં પડી રહ્યું છે. અને યશોદાજીને થયું આ તો લાલનની પ્રિય ગાયનું દૂધ છે ને દૂધ માંગશે ને ઢોળાઈ જશે તો આપીશું. એટલે લાલનને મૂક્યા નીચે અને ભાગ્યા યશોદાજી દૂધ બચાવવા માટે. લાલનને એમ થયું કે ધર્મી ગોદમાં છે ને ધર્મને બચાવવા દોડે છે, ફળ રૂપ સ્વરૂપ ગોદમાં છે ને સાધનને બચાવવા દોડે છે. લાલનને ગમ્યું નહીં. ભંડારમાં ગયા અને બધું દહીં દૂધ ઢોળી નાખ્યું, આ બધું માટલા તોડી નાખ્યા, માકડાઓને ખવડાવવા લાગ્યા. અને યશોદાજીએ બહાર આવીને જ્યાં દ્રશ્ય જોયું આવ્યો ક્રોધ. બધા જ કહેતા હતા પણ હું માનતી નહોતી. આજે મારી આંખે મેં જોયું છે. આજે લાલનને માફ નહીં કરું. હાથમાં લીધી સોટી, આગળ આગળ લાલન દોડે છે ને પાછળ પાછળ યશોદાજી. થાક્યા યશોદાજી, મોટી ઉંમરના છે, રડવા લાગ્યા. અને નિસ્સાધનતા તો સાધન છે. ઠાકોરજી પકડાઈ ગયા, હાથમાં આવી ગયા, સામે છે. આજે તને નહીં છોડું, આજે બાંધી રાખીશ. અને ખાંડણીયું પડ્યું હતું, લાલનને લઈ ગયા. ગોપીઓને કહ્યું જલ્દી દોરડું લાવ. અને દોરડું લાવે ગોપીઓ, લાલનને બાંધવા જાય અને 2 આંગળ નાનું પડે. જેટલા દોરડા લાવે 2 આંગળ નાનું. અમતા ને મમતા રૂપી 2 આંગળ હોય ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી. રજોગુણ અને તમોગુણ 2 આંગળ ના બંધાય નહીં. પણ ઠાકોરજી જો અરે આ દોરડું તો ગોપીઓ લાવી છે
અને ગોપીઓ જે સાધન આપે એનાથી તો પ્રભુ બંધાઈ જાય. આ બે આંગણ ક્યારે ભરાય? રીત અને પ્રીત. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ. મહાપ્રભુજીએ આ રીત અને પ્રીત આપીને ઠાકોરજીને બાંધી દીધા. અને આ રીતે પ્રભુ બંધાયા. પણ પ્રભુને તો બંધાવું પણ કોઈના મુક્તિ માટે હોય છે. યશોદાજી કામે લાગ્યા એટલે આ લાલન સરખા રહેવા છે. અને હવે તો ખાંડણિયાને ખેંચતા ખેંચતા નંદાલાના આંગણામાં ફરવા લાગ્યા પ્રભુ. બે યમલાર્જુનના વૃક્ષ હતા, એની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. ખાંડણિયું ફસાઈ ગયું ને જોરથી ખેંચ્યું ઠાકોરજી તો કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો પડ્યા. નલકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો પ્રગટ થયા. ઋષિની મર્યાદા ન રાખી અને એટલા માટે શ્રાપ લાગ્યો. તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થાવ. એટલે જ આપણે ત્યાં અમુક સ્થાનો, અમુક વ્યક્તિ, અમુક જગ્યાની મર્યાદા સાચવવી જોઈએ. એ સ્થાનનું સન્માન જાળવવું જોઈએ. ભગવત સ્વરૂપનું સન્માન જાળવવું જોઈએ. મંદિરમાં પ્રભુ આગળ ઉભા હોઈએ ત્યારે કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ શિસ્ત પડાય, એ આપણે જ જાળવ. આપણે જ આપણા પ્રભુનું આદર નહીં જાળવી તો પણ જાળવ. અને મર્યાદા ન રાખી શ્રાપ લાગ્યો જડ બુદ્ધિના જડ થાવ. પણ તમારો ઉદ્ધાર ભગવાન કરશે એવા આશીર્વાદ મળે. પ્રભુએ ઉદ્ધાર કર્યો. વાણી ગુનાનું કથને શ્રવણઉ કથાયામ હસ્તૌચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. સ્તુતિ કરી છે કે વાણી આપના ગુણગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે. અને આમ પ્રભુ એમનો ઉદ્ધાર કર્યો છે. આગળ આવા જ્યારે ઉત્પાત થતા જોયા ઉપનંદે કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. બધો જ સામાન ગાડામાં ભરીને ચાલ્યા છે અને વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવ્યું છે. ધનુકાસુર ઉદ્ધારની કથા આવી અને તાવનમાં રહે છે. ફળ પોતે ખાતો નથી, આટલું બધું છે અને બીજાને આપતો નથી. આ સંગ્રહ વૃત્તિ છે. ભગવાને ધનુકાસુરને મારી અને વ્રજભક્તોનો દેહાધ્યાસ દૂર કર્યો. આ દેહાધ્યાસનું મૂર્તિમંત રૂપ છે. આગળ બકાસુર વધની કથા આવી, વત્સાસુર વધની કથા આવી અને અઘાસુર વધની કથા આવી. અને 12, 13 અને 14 અધ્યાય. બગલો એટલે દંભ અને ભક્તિમાં ઉભો છે. યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ છે. અને એટલે પહેલા વત્સાસુર વધની કથા આવી, પછી બકાસુર વધની કથા આવી. દંભને ભગવાને હરી લીધો. આગળ ભગવાને અઘાસુર જ્યારે મોઢું ફાડીને ઉભો છે, સખાઓને એમ થયું કે આ ગુફા છે, પ્રવેશ કરી ગયા. ભગવાન પણ પ્રવેશ કરી ગયા અને વિશાળ વિરાટ રૂપ પરમાત્માએ લીધું અને અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. અઘ એટલે પાપ. ભગવાન જ પાપમાંથી મુક્તિ આપી શકે. ઠાકોરજીએ બધા સખાઓને કહ્યું કે પોતપોતાના ઘરેથી સુંદર સામગ્રી બનાવીને લાવો, કાલે શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. અરે અમારા તો ઘણા દિવસનો મનમાં મનોરથ હતો કે અમારા ઘરની સામગ્રી ઠાકોરજી પોતે આરોગ્ય. दौड़ता दौड़ता घरे गया. भैया 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 कहाँ है लाला? अरे ठाकुर जी ने कृपा की है, कहा है कल अपने घर की सामग्री ठाकुर जी आरोगी. तने जे साराમાં સારું બનાવતા આવડતું નહીં બનાવજે ભૈયા. અને બધી ગોપીઓ તો હરખાઈ ગઈ. અમારો તો કેટલા દિવસનો મનોરથ હતો કે અમારા ઘરની ઠાકોરજી આ સામગ્રી આરોગી. જે ઉત્તમ સામગ્રી ગોપીઓને આવડતી હતી બધા બનાવવા લાગી ગયા. આખી રાત જુદી જુદી પ્રકારની સામગ્રી બનાવી. બીજા દિવસની સવાર પડી એટલે છાબમાં બાંધીને પોતાના બાળકને આપીને કહ્યું, પ્રભુને પોતાના હાથે આરોગાવજે, પ્રેમથી આરોગાવજે અને આરોગાવે ને ત્યારે મને યાદ કરજે. અને બધા સખાઓને ગ્વાલ બાલોને લઈને ઠાકોરજી ચાલ્યા. વાછરડાઓને લઈ અને આવ્યા છે. શ્યામ ઢાક પર ગાયોને ચરાવી ચરતી મૂકી છે. સખાઓએ કુંડાળું કર્યું અને વચમાં બિરાજ્યા ઠાકોરજી અને દાઉજી. બધાએ પોતપોતાની છાપ ખોલી. અરે લાલન મેરી ભૈયા પેડા બડે સુંદર બનાવે, લે પેડા આરો. અરે મેરી ભૈયા રસગુલ્લા બડે સુંદર બનાવે, રસગુલ્લા આરો. અરે મેરી ભૈયા બर्फी बड़ी सुंदर. ઠાકોરજી આરોગ. હા બહુ સુંદર है, बहुत सुंदर है. આરોગતા જાય ને વખાણ કરતા જાય. એટલામાં દૂર ઉભેલો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ અને જુએ છે પ્રભુ કોઈના પેડા, કોઈની જલેબી ને બધાની સામગ્રી પ્રભુ આરોગી રહ્યા છે. અરે હું તો કાંઈ નથી લાવ્યો. આવો અવસર ફરી ક્યારે જીવનમાં આવે ખબર નહીં. અરે આવી તક ગુમાવી નથી. દોડતો ઘરે ગયો. મૈયા મૈયા મૈયા, અરે કહા હે લાલ? अरे आज प्रभु सबके घर की सामग्री आरोग रहे हैं. કંઈક તો આપણા ઘરમાં હશે ને કંઈક. મારો પણ મનમાં મનોરથ છે કે આપણા ઘરની સામગ્રી ઠાકોરજીને મારા હાથે આરોગ. હૃદય ભરાઈ આવ્યું મૈયાનું કે બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવે, જો તારી આંખે જોઈ લે બેટા, હું ખોટો નથી બોલતો. ના માં, આવો અવસર ફરી ક્યારે આવે ખબર નથી. કોણ જાણે આવો લાભ ફરી મળશે કે નહીં. કંઈક તો હશે ને માં. બેટા કાંઈ નથી. ના તું યાદ કર ને. યાદ આવે બેટા 2 દિવસ પહેલાની ખાટી છાછ પડી છે. હા માં જે હોય પણ બેટા બહુ ખાટી છે. ભલે માં કુલ્લડમાં ભરી દીધી. બહુ આગ્રહ ન કરતો બેટા, બહુ ખાટી છે, પ્રભુને શ્રમ પડશે.
અને એ તો રાજી થઈ ગયો. મધુમંગલ કુલ્લડ લઈને દોડ્યો. દોડતા દોડતા પાછો આવ્યો. શ્યામ ઢાક પર ને જુએ પ્રભુ કોઈના પેડા અને કોઈની જલેબી આરોગે છે. અને મનમાં થયું કે આવી ખાટી છાશ આપીશ ને તો ઠાકોરજી તો હાસી કરશે. લો લઈને આવ્યો એ ખાટી છાશ. આવું લવાય? ના ના, પ્રભુને ના આપો. પણ મારા હાથમાં જોશે તો માંગશે તો હાસી કરશે. શું કરું કે પ્રભુને ખબર જ ન પડે? લાવ હું જ પી જઉં એટલે પ્રભુને ખબર જ ન પડે. આમ કરીને મોઢામાં કુલ્લડ અડાડ્યું અને પ્રભુની નજર ગઈ. મધુમંગલ ઉભો રે. પ્રભુ દોડ્યા છે બધું છોડીને. અને મધુમંગલ ગભરાયો ક્યાંક પ્રભુ આરોગી ન લે એટલે આખું કુલ્લડ ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસે ને ઠોડે પર આવીને ટપ 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 છાજ પડવા લાગી. પ્રભુ ભાગતા ભાગતા આવ્યા ને ખોબો ધરી દીધો ઠોડી ઉપર અને ગટ 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 કરીને પ્રભુ પાન કરવા લાગ્યા. અને પાન કરીને પ્રભુએ મુખ પહોંચીને કહ્યું, આવી મીઠી છાજ તો આજ સુધી નથી પીધી કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અહીંયા મોહની લીલા છે એટલે મહાપ્રભુજીનો એવો મત છે કે આ લીલા થઈ છે પણ અન્ય કલ્પમાં લીલા થઈ છે એટલે એને પ્રક્ષિપ્ત પણ સુબોધનીજી લખ્યા મહાપ્રભુજીએ. અને અહીંયા મોહનું નિવારણ થયું. એક વર્ષ લીલા કરી સ્તુતિ કરી બ્રહ્માજી. અહો ભાગ્યમ નંદ ગોપ રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. ધન્ય है ब्रजवासी जिनके सखा बनकर प्रभु उन पर कृपा करता है. આમ બ્રહ્માજીના મોહ નિવારણની કથા આવી. ગોપાષ્ટમીનો દિવસ આવ્યો ને પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. और ગૌચારણ કરતા કરતા ઠાકોરજી દશવિધ રસોના દાન સખાઓને કરી રહ્યા છે એનું વર્ણન આવ્યું. આગળ ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી. તાલવનમાં રહે છે અને ભગવાને વધ કરી અને દેહાધ્યાસથી મુક્ત કર્યા વ્રજવાસીઓને. આગળ કાલીય દમનની કથા આવી. ઇન્દ્રિયાધ્યાસ છે. અન્ય અસુરોને માર્યા પણ કાલીયને માર્યો નહીં, એનું દમન કર્યું. કારણ કે આંખ ખરાબ જોવે તો ફોડી ન નખાય, સારું જોવાની આદત પડે, એનો નિગ્રહ કરાય. અને કાલીય નાગનો દમન કરી ચરણ પધરાવી અને રમણક દ્વીપમાં પાછો મોકલી દીધો. કારણ કે મારા ચરણ જેના માથે હોય નિર્ભય બની જાય. ગરુડનો ભય હતો પણ ચરણારવિંદ એટલે તો આ તિલક શું છે? ચરણારવિંદનું ચિહ્ન છે. પ્રભુના ચરણ જેના મસ્તક પર હોય એ નિર્ભય બને છે. આગળ નાગપત્નીઓ સુંદર સ્તુતિ કરી. વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા છે. પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી. ગાય ગોપોને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા. ગાય બધા નેત્રો બંધ કરો અને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા છે. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ प्रगट भय मार्ग रीत दिखाई. अद्भुत वर्णन महाप्रभु जी ने किया है. देखो ठाकुर जी जब गौचारण करने पधारते हैं ना ब्रज में, वृंदावन में, तब गोपियों को दो शक्ति देकर जाते हैं, दूरदर्शन और दूरश्रवण. मतलब प्रभु वहां जो जो लीला करते हैं वह गोपियों को घर में दिखाई देता है और सुनाई देता है. અને પ્રભુ વ્રજમાં જે લીલા કરતા હોય ને એ લીલાઓનું અવગાહન કરે. ઠાકોરજી જ્યાં ગાયો ને ગોપો લઈને વૃંદાવનમાં પ્રવેશ કર્યા, ગોપીઓને દર્શન થઈ રહ્યું છે અને દર્શનમાં જ્યારે સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે તો ગોપીઓ ગાઈ નથી. क्योंकि जिस क्षण पान होता है उस क्षण गान नहीं हो पाता. जब તમે કોઈ દૂધ પીઓ અને મોઢામાં દૂધ હજી ભર્યું હોય કેવું છે તમે મીઠું છે પણ પાન હોય એ જ ક્ષણે ગાન ન થઈ શકે. तो गोपियां स्वरूपामृत का पान करने लगी. प्रभु का ऐसा सुंदर स्वरूप देखा गायों गोपों के साथ. और जब गोपियां नहीं गा पाई तो सुखदेव जी ने गाया. એટલે પુષ્ટિ માર્ગમાં મુગટ સીધા નથી હોતા, ઝૂકેલા. પ્રભુ પોતે રસમય, રસના પાત્ર અને રસદાન કરવા આવી રહ્યા છે. રસ ભર્યો છે ભગવદ રસ અને કોઈ પાત્રમાંથી રસ આપવો હોય તો ટેડો કરવો પડે, વાંકો કરવો પડે. એટલે ટેડો મુગટ એ રસદાનનું પ્રતીક છે. અને મયુર જ્યારે રસમત્ત બને ત્યારે પીછા ફેલાવે. અને ઠાકોરજી મોરપીછ ધારણ કર્યું એટલે પ્રભુ ભગવદ રસનું દાન કરવા આવી રહ્યા. બરહા પીડમ નટવર વપુ નટવત વરવત સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. આમ નટવર બન્યા છે, શૃંગારસ દ્વિદલાત્મક. કર્ણયો કર્ણિકારમ, કર્ણિકારનું પુષ્પ એક વચન, કાન બે. ઉદ્દીપન વિભાવ રૂપ છે, ઉદ્દીપક રૂપ છે. જે રસનું દાન કરવું હોય એ બાજુ ઠાકોરજી ખોતી. અને કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાસ કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર. ભીષ્મ સ્તુતિમાં રવિકર ગૌરવરમ, સૂરજના કિરણો જેવું પીળું. પણ આ તો માયારૂપ છે, ઢાકવું છે એટલે સોના જેવું પીળું, માયારૂપ. વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા પ્રભુએ ધારણ કરી. અને એ વિક્ષેપિકા શક્તિ.
રંદ્રાન વેણો રધર સુદયા, અધર પર વેણુ પધરાવી ઠાકોરજી વેણુના સ્વર ભરે છે અને વેણુના નાદ કરતા કરતા ઠાકોરજી વૃંદાવનમાં પ્રવેશ કરે છે. અને અહીંયા ગોપીઓએ દર્શન કરતા કરતા 13 શ્લોકમાં વેણુ ગીત ગાય. અક્ષણ બતામ ભલ ઇદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશયતોર વૈશ્ય વક્ત્રમ રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટમ યૈરવા અન્પિત મનુ રક્ત કટાક્ષ મોક્ષ. અરે સખી, આ શ્યામ સુંદરના સ્વરૂપના દર્શન એ જ તો આંખોનું ફળ છે. બીજી ગોપી કહે, અરે આપણા ભાગની સુધા આ વેણુ શેનો પી જાય છે? ગોપ્ય કિમાચરદયમ કુશલમ સુવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુધિન્યો ઋષ્યત્વચો શ્રુમુચસ્તરો યથાર્ય. અરે આ સુધા તો અમારી, અને એવું કયો ધર્મ? ગોપ્ય કિમાચરદયમ, અમે શ્રુતિ રૂપા, અમે ઋષિ રૂપા, ધર્મ તો અમે જાણીએ, એવો કયો ધર્મ આ વેણુએ કર્યો કે જે પ્રભુને ગમી ગયો? વેણુ કહે, બીજું તો ખબર નહીં, પણ જેટલું હું પ્રભુ વગાડે ને એટલું જ વાગું છું, એટલે પ્રભુને વધારે ગમે. સંપૂર્ણ શરણાગતિ છે. અરે ये हिरनियों को तो देखो सखियों, धन्यास्म मूड बतयो भी हरिण्य एता यानंद नंदन उपात विचित्र वेशम आकर्ण वेणु रणितम सहकृष्ट सारा पूजाम दधु विरचिताम प्रणयावलोकैहि. માનો નેત્રોથી ભગવાનનું પૂજન કરી રહી છે. પશુ તો મૂઢ હોય, પણ આ મૂઢની આંખમાં પ્રેમ દેખાય છે. मानो नेत्रों से पूजन कर रही है. अरे गायों को तो देखो, ये वेणु का नाद सुनकर मान लो कि वेणु नाद ये केवल नाद નથી, નાદના પાત્રમાં ભગવાન ભગવદ રસ પધરાવી દરેકને ભગવત સંબંધ સંપાદિત કરી રહ્યા છે. એટલે કે આ નાદ આવે ને એની સાથે ભગવાનની સુધા પણ આવે અને ભગવાનની સુધાનો સંબંધ. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત ભીત કર્ણ પુટૈ પિબત્ય. પોતાના કાનને ઊંચા કરી જાણે દૂના બનાવી અને ભગવદ રસનું પાન કરી રહ્યા. દૂના એકવાર એક જ રસ પીવાનો. વાટકી ના બનાવ્યા, દૂના બનાવ્યા. વાટકીમાં તો આજે દૂધ પીએ ને કાલે ધોઈને છાશ પી લઈએ. દૂના કોને કહેવાય? એકવાર વાપર્યા પછી થકી જાય. એકવાર ભગવદ રસ પીધો, હવે આમાં બીજા રસનું પાન નહીં કરી. અરે આ પક્ષીઓને તો જુઓ, પ્રાયો બતામ વિહિગા મુનિયો નસ્મિત. આ કોઈ પક્ષી નથી, આ તો ઋષિઓ છે. શાંત ચિત્તે ભગવદ રસનું પાન કરી રહ્યા છે. આ નદીઓને તો જુઓ, નદ્યસ્તદાત તુભધારિ મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવગ્ન વેગાહ આલિંગનમ સગિત મુર્મિ ભુજૈર મુરારે ગૃહંતિ પાદ યુગલમ કમલોપહારા. ઠાકોરજી યમુનાજીના તટ પર જતા હોય ને ત્યારે એમના ચરણને પકડવા માટે પોતાની લહેરો રૂપી બાહુને પ્રસારી ચરણ પકડવાની કોશિશ કરે, પણ પકડાય નહીં. ત્યારે પોતાની અંદર જ્યારે કમળ હોય ને અને પ્રભુની હંસ જેવી ચાલ છે, એક ચરણ પછી બીજું ચરણ પછી ત્રીજું ચરણ, એટલે શું કરે? એક ચરણ ઊંચું થયું હોય, પોતાની અંદર ભ્રમર પેદા કરે અને કમળને ઉછાળે. એટલે જ્યાં ચરણ પધારવાનું હોય ત્યાં કમળ પહેલા આવી જાય, પ્રભુ ચરણ કમળ પણ પધરાવે અને એક એક ચરણ જ્યાં બિરાજે ત્યાં કમલના ઉપહાર વાગે. અરે આ પુલિંદ જીઓને તો જો, પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ કી કુશ્રી કુમકુમેન દૈતા સ્તનબંધિતેન. પ્રસાદી કુમકુમ અને કેસર રાસના મળે, છાતી પર લગાવીને રાસ લીલાનો અનુભવ કરે. અરે આ પર્વત તો જુઓ, આ કોઈ પર્વત નથી, આ ગિરિરાજ બાબા કોઈ સાધારણ પર્વત નથી. હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયો પાણી અસૂય વસકંદર કંદમૂલઈ. આ તો હરિના દાસોમાં વર્તે છે. આના જેવો બીજો કોઈ ભગવદી નથી. પ્રભુના ચરણોનો સ્પર્શ થતા જ આના રૂવાડા ઉભા થઈ જાય. આ ગિરિરાજજી પર ઉગેલા વૃક્ષો એ વૃક્ષ નથી, પ્રભુના સ્પર્શથી ઉભા થયેલા રોગ છે. ગિરિરાજજી પોતાની અંદર ઝરણા કંદમૂળ ઉગાડી અને ઠાકોરજીની સેવા કરે અને આમ ગાતા ગાતા ગોપીઓ આખો દિવસ પસાર. સુંદર અદ્ભુત વર્ણન વેણુ ગીતનું આવ્યું. વંદન કરીએ વેણુનાદ કરતા પ્રભુના ચરણોમાં. આગળ ચિરણ લીલાનો પ્રસંગ આવ્યો. પ્રભુએ સૂક્ષ્મ વાસનાઓનું હરણ કરી લીધું. ઋષિ પત્નીઓ પર કૃપા કરી છે પ્રભુએ. અને હવે એકવાર નંદ બાબાને યાદ આવ્યું કે વર્ષ પૂરું થવા આવ્યું અને હજી સુધી ઇન્દ્ર યાગ કર્યો નથી. આપણે બધા ગોવાળો અને બધાને આખા ગામવાસીઓને ભેગા કર્યા, સભા ભરી નંદ ગૃહમાં, અને સભામાં ઉભા થઈને નંદ બાબા કહેવા લાગ્યા કે વર્ષ પૂરું થવા આવ્યું અને વર્ષાના દેવોના રાજા એવા ઇન્દ્રનો યજ્ઞ દર વર્ષે કરીએ છે અને વર્ષ પૂરું થવા આવ્યું હજી સુધી યજ્ઞ કર્યો નથી. ક્યાંક નારાજ થઈ જશે અને જો નારાજ થઈ ગયા તો આપણે બધા ગોપાલકો વર્ષા નહીં થાય, ઘાસ નહીં ઉગે તો કેમ જીવશે?
એમ કરો, જાઓ બધા જ પોતપોતાના ઘરમાં જઈને ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરવા લાગો. ઇન્દ્ર પ્રસન્ન થઈ જાય એવી સામગ્રી બનાવો અને કાલે આપણે ઇન્દ્રયાન કરીશું. બધા જ પોતપોતાના ઘરે ગયા અને ઠાકોરજી નિકટ આવ્યા. બોલ્યા, બાબા ये इंद्र कौन है? 7 बरस को सांवरो बोलत है तुतराय. अरे लाला, इंद्र को नहीं जाने? वो तो वर्षा को देव है. वर्षा लावे तो घास उगे, गाय चरे, दूध देवे तो हमारो निर्वाह चले. અને પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા. બોલ્યા,